મારા પતિના દોસ્ત અમારા ઘરે રોજ આવવા લાગ્યા, હવે શું કરવું? સાંભળો મિત્રો, મનહરનના લગ્ન લગભગ 6 મહિના પહેલા આરતી સાથે થયા હતા. બંનેનું ઘર સારું ચાલતું હતું. દુર્ગેશ પિથોરામાં આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે વિચાર્યું કે પહેલા તે મનહરનના ઘરે જશે, ત્યાંથી તેને સાથે લઈને એજન્ટ પાસે જશે. આવું વિચારીને તે સવારે 8 વાગે મનહરનના ઘરે ગયો. મનહરનની પત્ની આરતી સ્નાન કરીને નાસ્તો બનાવવા રસોડામાં જઈ રહી હતી, ત્યારે દરવાજો ખટખટાવ્યો. આરતીએ દરવાજો ખોલ્યો તો દુર્ગેશને આવતો જોઈ તે હસી પડી. તેણીએ કહ્યું, ભાઈ તમે આવો, અંદર આવો. તે સમયે આરતી ખૂબ જ સુંદર લાગી રહી હતી. દુર્ગેશ તેની સામે તાકી રહ્યો. આરતી તેને રૂમમાં લઈ ગઈ. તે સમયે મનહરન સૂતો હતો. આરતી દુર્ગેશને બેસાડી ચા બનાવવા લાગી. દુર્ગેશ આરતીના વિચારોમાં ખોવાઈ ગયો. થોડી વાર પછી તે દુર્ગેશ માટે ચા બનાવીને લઈ આવી. આરતીએ તેને ખોવાયેલો જોઈને કહ્યું, શું વાત છે ભાઈ, ક્યાં ખોવાઈ ગયા? ચા પી લઈએ. કંઈ નહીં ભાભી, બસ એમ જ. મનહરન ક્યાં છે? દેખાતો નથી, દુર્ગેશે પૂછ્યું. હજી સૂઈ રહ્યા છે, હું તેને જગાડું. આટલું કહી તે તેના પતિને જગાડવા ગઈ. દુર્ગેશના આવવાની વાત સાંભળીને મનહરન પથારીમાંથી નીકળી ગયો. તે દુર્ગેશ પાસે પહોંચ્યો અને કહ્યું, અરે દોસ્ત, તો બેસો, હું તરત તૈયાર થઈ જાઉં છું 5 મિનિટમાં. દરમિયાન આરતી દુર્ગેશ પાસે બેસીને વાતો કરતી રહી. તે દરમિયાન દુર્ગેશ ઇચ્છાભરી આંખોથી તેની સામે જોતો રહ્યો. જ્યારે આરતીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે દુર્ગેશને પૂછ્યું, શું વાત છે દુર્ગેશ ભૈયા, તમે મારી સામે આટલી નજરથી શું જોઈ રહ્યા છે? દુર્ગેશે હિંમત કરીને કહ્યું, ભાભી, હું જોઉં છું કે તમે કેટલા સુંદર છો. મારો મિત્ર ખૂબ નસીબદાર છે કે તમે તેને મળ્યા. દુર્ગેશે ચાની ચૂસકી લેતા કહ્યું, તમે ખોટા વખાણ કરો છો. કેટલાક લોકો તેમના મિત્રની પત્નીના ખોટા વખાણ કરે છે, જેથી તેમને સમયસર ચાનાસ્તો મળી શકે. આટલું કહીને આરતી રસોડા તરફ જવા લાગી ત્યારે દુર્ગેશે કહ્યું, ભાભી, હું તમને એક વાત કહું. આરતીએ ઊભા રહી તેની સામે જોયું. પછી તેણે કહ્યું, હું જે કહું છું તે 100% સાચું છે. મજાકમાં ન લેશો તમે ખરેખર. આરતી હસી પડી અને બોલી, ઠીક છે ભાઈ, તમારી પત્ની સુંદર નથી. હું આજે જ તમાર ઘરે આવીશ અને બધું કહીશ. આ સાંભળી દુર્ગેશે હિંમતભેર કહ્યું, એવું હોય તો આજે સાંજે જ તમે અમારી ત્યાં આવો, તમારું સ્વાગત છે. અને હા, જો હું કહું તે સાચું હોય તો તમે મને શું આપશો? હું ભલા તમને શું આપી શકું? પણ હું ચોક્કસ જાણું છું કે તમે કારણ વગર મારા વખાણ કરો છો. મેં તમારી પત્ની રેશમાને જોઈ છે, આરતીએ હસતા હસતા કહ્યું. આરતી રૂમમાં જવાની હતી. દુર્ગેશે તેને રોકાવા વિનંતી કરી, પરંતુ તે તેની વાતને અવગણીને રસોડામાં જતી રહી. થોડી વાર પછી મનહરન સ્નાન કરીને બહાર આવ્યો. નાસ્તો કરી દુર્ગેશ સાથે ગયો. આ પછી દુર્ગેશે કોઈને કોઈ બહાને મનહરનના ઘરે આવવાનું શરૂ કર્યું. દુર્ગેશની નજર સમક્ષ આરતી ચમકતી રહી. હવે તેણે તેને મેળવવાના રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું. તે એ પણ ભૂલી ગયો હતો કે આરતી તેના બેસ્ટ ફ્રેન્ડ મનહરનની લાઈફ પાર્ટનર છે. પતિની ગેરહાજરીમાં પણ દુર્ગેશ જ્યારે પણ આરતીને મળતો ત્યારે તે તેને પૂરો આદર આપતી હતી. પણ તેની આંખોની ભાષા સમજીને તે પોતે સમજીને રહી. એક દિવસ મનહરન ઘરે ન હતો ત્યારે દુર્ગેશ આવ્યો. તેણે આરતીને અધિકૃત રીતે કહ્યું, ભાભી, મને આજે માથાનો દુખાવો થાય છે. મેં વિચાર્યું કે જો હું તમારા હાથની ચા પીશ તો કદાચ માથાનો દુખાવો દૂર થઈ જશે. આરતીએ સ્વાભાવિકપણે તેને આવકારતા કહ્યું, બેસો, હું ચા બનાવી લાવું. પણ મારી બનાવેલી ચામાં એવો શું જાદુ છે કે તમને સારું થઈ જશે? અને હા, રેશમાની ચા શું નથી કે તમારા માથાનો દુખાવો મટતો નથી? આટલું કહીને આરતી હસવા લાગી. ભાભી, તમે એ નહીં સમજી શકો, તેણે કીધું. કેમ? મને સમજાવો, હું પ્રયત્ન કરીશ, આરતીએ નિર્દોષતાથી કહ્યું. ભાભી, એક ગીત છે, તુમ્હીને દર્દ દિયા હૈ તુમ્હી દવા દેના. તો સમજો કે દર્દ તમે આપ્યું હતું, એટલે તમારી દવાથી જ મટી જશે. માટે જલ્દી ચા બનાવીને આપો. આરતી વિચારતી હતી કે દુર્ગેશ ખૂબ વહી ગયો છે, તેથી એક દિવસ તેણે તેના પતિને કહ્યું. દુર્ગેશની વાત કરીને તેણે બધું વિગતવાર સમજાવ્યું. આરતી તેના પતિની ગેરહાજરીમાં દુર્ગેશના આવવા જવાના અર્થને સમજી રહી હતી. તે તેના પતિનો મિત્ર હતો, તેથી તે તેને ઘરે આવવાની ના પાડી શકી નહીં. તેને માન આપવું તેની મજબૂરી હતી.
પણ દુર્ગેશનો ત્યાં આવવાનો હેતુ કંઈક બીજો હતો. એક દિવસ જ્યારે દુર્ગેશ આરતીના ઘરે પહોંચ્યો ત્યારે આરતીએ તેના માટે ચા તૈયાર કરી. ચા પીતા પીતા આરતીએ કહ્યું, દુર્ગેશ ભૈયા, હું તમને ઘણા સમયથી એક પ્રશ્ન પૂછવા માંગતી હતી, તમે મને સાચું કહેશો? આ સાંભળીને દુર્ગેશ ખીલી ઉઠ્યો. તેને લાગ્યું કે તેની વાત પૂરી થઈ ગઈ છે. આરતી કંઈક એવું કહેશે જેનાથી તેની ઈચ્છા પૂર્ણ થવાનો માર્ગ ખુલશે. ભાભી, તમે મને બે વાત પૂછી શકો? દુર્ગેશે ખુશ થતા કહ્યું. ગયા વર્ષે એક ખૂન થયું હતું જેમાં તમારો મોટો ભાઈ જેલમાં છે. તે કેસ શું હતો? આરતીએ કહ્યું. આરતીની વાત સાંભળીને દુર્ગેશ જાણે આકાશમાંથી જમીન પર આવી ગયો હોય એવું લાગ્યું. તે વિચારવા લાગ્યો કે આરતીને તેના ભાઈ વિશે ખબર છે. તેણે તરત જ વાત ફેરવી તોડીને કહ્યું, કંઈ નહીં ભાભી, મારા ભાઈને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. ભાઈ ભગવાન જેવો માણસ છે, તે કોઈની હત્યા કેમ કરશે? સત્ય શું છે તે હું તમને બધું કહીશ, પણ કોઈક દિવસ. દુર્ગેશે આરતીની આંખોમાં તરબોળ કરતા કહ્યું, ઠીક છે, મને કહેજો. આટલું કહીને આરતી રૂમમાંથી બહાર નીકળવા જતી હતી ત્યાં પાછળથી દુર્ગેશે આવીને તેને તેના હાથે પકડી. આરતીએ કોઈક રીતે પોતાની જાતને તેની ચુંગાલમાંથી છોડાવી અને કહ્યું, દુર્ગેશ ભૈયા, તમે શું કરી રહ્યા છો? તમને શરમ આવવી જોઈએ. હું તને જે સન્માન આપું છું તેનો આવો બદલો આપી રહ્યા છો. તમારી મર્યાદામાં રહેજો, નહીંતર પરિણામ સારું નહીં આવે. એટલામાં મનહરન પણ આવી પહોંચ્યો. તેણે તેની પત્નીની બધી વાત સાંભળી લીધી હતી, પણ તેણે દુર્ગેશને તેની વાતનો અહેસાસ થવા દીધો નહોતો. દુર્ગેશ અને મનહરન થોડીવાર અહીંથી વાતો કરતા રહ્યા. આ પછી દુર્ગેશ ત્યાંથી ચાલ્યો ગયો. તે રાત્રે આરતીએ તેના પતિને દુર્ગેશની પ્રવૃત્તિઓ વિશે જાણ કરી. તેણે કહ્યું કે તેણે તેના મિત્રને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. મનહરને તેની પત્ની તરફ જોયું અને કહ્યું, મેં તેની ક્રિયાઓ જોઈ છે અને તારી વાતો પણ સાંભળી છે. તને સાચું કહું તો મને તારા પર ગર્વ છે. આ સાંભળીને આરતીના ચહેરા પર સ્મિત આવવા લાગ્યું. તેણીએ કહ્યું, મેં આજે તેને બરાબર ઠપકો આપ્યો છે અને તમે પણ આવી ગયા હતા. હવે તે ફરીથી ખોટી હરકતો નહીં કરે, અને જો કરશે તો હું તેને એકવાર બરાબરનો સીધો કરીશ. મનહરનના અવાજમાં કઠોરતા હતી. આ શું કહો છો તમે? આરતીએ ગભરાઈને કહ્યું, શું કહેવા માંગો છો? કંઈ નહીં, હું તેને સારી રીતે સમજાવી દઈશ. તે વિચારે છે કે તેના ભાઈ ફૂલસિંહે 4 હત્યાઓ કરી છે, તેથી હું ડરી જઈશ. તે મૂર્ખ છે. ફૂલસિંહ જેલમાં તેના કાર્યોનું પરિણામ ભોગવી રહ્યો છે. આ પણ ભોગવશે, તેણે ગુસ્સામાં કહ્યું. જુઓ, એ તમારો મિત્ર છે. તેને પ્રેમથી સમજાવીને મામલો પતાવી દેવો જોઈએ. આપણે એમાંથી કોઈ મોટી વાત નથી કરવી, સમજો. મને વચન આપો, આરતીએ કહ્યું. ઠીક છે, ચાલો હવે સૂઈ જઈએ, મને ઊંઘ આવી રહી છે. આટલું કહીને મનહરન તેની બાજુમાં ફરી ગયો અને સૂવાનો ડોળ કર્યો. પણ સત્ય એ હતું કે તેની ઊંઘ ઉડી ગઈ હતી. થોડા દિવસો પછી સાંજે મનહરન અને દુર્ગેશ મળ્યા ત્યારે બંને એકદમ સામાન્ય હતા, જાણે તેમની વચ્ચે કંઈ જ બન્યું ન હોય. મનહરને કહ્યું, દોસ્ત, મેં દેશી માલ બનાવ્યો છે. મનહર દુર્ગેશને ગામમાં લઈ ગયો જ્યાં મનહર માટે દેશી દારૂ પહેલેથી જ તૈયાર હતો. બંને નાળા પાસે બેઠા. એ જ વખતે દુર્ગેશનો મિત્ર સૂરજ ત્યાં આવી પહોંચ્યો. ત્રણેય એકસાથે દારૂ પીવા લાગ્યા. મનહરને તે દિવસે મનમાં પહેલેથી જ પ્લાન બનાવી લીધો હતો. આ અંતર્ગત તેણે પોતે પણ ઓછો દારૂ પીધો અને દુર્ગેશ અને સૂરજને વધુ દારૂ આપવા લાગ્યો. બંને નશામાં ધૂત થઈ જતા પોતપોતાના ઘરે જવા તૈયાર થઈ ગયા, પરંતુ દુર્ગેશ અને સૂરજ એટલો નશો કરી ચૂક્યા હતા કે તેમના પગ ડગમગવા લાગ્યા હતા. સૂરજ હજુ 16 વર્ષનો હતો. ચાલતી વખતે તે સાયકલ સહિત રોડ પર પડી ગયો. બીજી તરફ મનહરન બંનેની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. દુર્ગેશ નશામાં ધૂત થઈ જતા તે પણ એક ખેતર પાસે પડ્યો. મનહર આ તક શોધી રહ્યો હતો. તે દુર્ગેશ પાસે બેઠો અને વિચારતો રહ્યો કે કેવી રીતે તેની સુવિચારિત યોજનાનો અમલ કરવો. પછી દુર્ગેશ ફરી હોશમાં આવવા લાગ્યો અને બેઠો. તું તો શેર છે, તું કેવી રીતે પડી ગયો? મનહરને વ્યંગને ઓલવતું તીર છોડ્યું. ના, હું ઠીક છું, ચાલો, દુર્ગેશે કહ્યું. ક્યાં જશો? પહેલા મારી વાત તો સાંભળો. નીચ આદમી છે તું. તે મારી પત્નીનો હાથ પકડીને ચેડી. મને તારી પાસેથી આ અપેક્ષા નહોતી. મનહરે ગુસ્સામાં આગળ કહ્યું, મેં ઘણું સહન કર્યું,
પણ તું મિત્રતા માટે લાયક ન નીકળ્યો. દુર્ગેશ ખૂબ જ નશામાં હતો. નશામાં ધૂત મનહર સામે જોઈને તેણે કહ્યું, દોસ્ત, તું આટલી નાની વાત પર ગુસ્સે થઈ જાય છે. આ બધું દોસ્તીમાં ચાલ્યા કરે. એક રોટલી વહેંચીને ખાવી જોઈએ. મનહરને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, તું નીચ વિચારોનો માણસ નીકળ્યો, તેથી આજે હું તને મૃત્યુદંડની સજા આપીશ. અને સાંભળ, હું તને બોલીને મારી રહ્યો છું. આટલું કહીને મનહરે દુર્ગેશ પર ધક્કો માર્યો અને તેને લાતો અને મુક્કા મારતો રહ્યો. દુર્ગેશ દારૂના નશામાં વિરોધ પણ કરી શક્યો ન હતો. મનહરને દુર્ગેશને હરાવ્યો. આખરે તેણે તેનું ગળું દબાવી હત્યા કરી અને તેની સાથે અપશબ્દો બોલી તેના ઘરે ગયો હતો. રાત્રે દુર્ગેશ ઘરે ન પહોંચતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. પિતા કન્હૈયા યાદવ તેને શોધવા નીકળ્યા. સવારે તે મનહરને મળ્યા તો મનહરે કહ્યું કે તે ઘણા દિવસોથી દુર્ગેશને મળ્યો નથી. ઘણા દિવસો સુધી દુર્ગેશ ક્યાંય મળ્યો ન હતો. પરિવારના સભ્યો વિચારતા રહ્યા કે દુર્ગેશ ક્યાંક બહાર ગયો છે કે કેમ. પછી સવારે જ્યારે રામપુર ગામનો તીર્થરામ તેના ખેતરમાં પહોંચ્યો ત્યારે ત્યાં એક વ્યક્તિની લાશ પડેલી જોઈને તે ચોંકી ગયો. તેણે ચોકીદાર સામેલાલ અને સરપંચને ઘટના અંગે જાણ કરી હતી. જ્યારે ચોકીદાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દીપેશ જયસ્વાલને ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં હાજર લોકોએ મૃતકની ઓળખ દુર્ગેશ ઉર્ફે પુસ્તમ તરીકે કરી હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જરૂરી કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. તપાસ અધિકારી દીપેશ જયસ્વાલને માહિતી મળી હતી કે દુર્ગેશ મનહરનો ખાસ મિત્ર હતો. પોલીસે મનહરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો, એવું વિચારીને કે કદાચ તેને હત્યારા વિશે કોઈ સુરાગ મળી શકે. પરંતુ મનહરને આ બાબતથી પોતાને દૂર રાખ્યો. ત્યારબાદ પોલીસે સૂરજને કસ્ટડીમાં લીધો અને પોલીસ સ્ટેશન પરત ફર્યો. ખરેખર પોલીસને માહિતી મળી હતી કે મૃતક દુર્ગેશ, મનહર અને સૂરજે ગઈકાલે સાંજે સાથે બેસીને દારૂ પીધો હતો. સૂરજને આવતો જોઈને મનહર સમજી ગયો કે તેનું જૂઠ હવે આગળ ચાલી શકશે નહીં, તેથી તે ભાંગી પડ્યો. મનહરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે તેના મિત્ર દુર્ગેશની હત્યા કરી હતી, કારણ કે તેણે તેની પત્ની આરતીની છેડતી કરી હતી. તેની પૂછપરછ કર્યા બાદ પોલીસે દુર્ગેશ ઉર્ફે પુસ્તમની હત્યાના આરોપમાં મનહર ઉર્ફે મોનોની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરાયો હતો. જ્યારે સૂરજ નિર્દોષ હોવાનું બહાર આવતા તેને પોલીસ સ્ટેશનથી ઘરે મોકલી દેવામાં આવ્યો. મિત્રતા એક એવો સંબંધ છે જે ક્યારેક સાચા ભાઈ કરતાં પણ સારો સાબિત થાય છે. પરંતુ જ્યારે આ સંબંધ નીચી નજરનો બની જાય છે અને મિત્રની પત્નીના પગને સ્પર્શ કરવા લાગે છે, ત્યારે પરિણામ ભયંકર આવે છે. સમાજમાં સંબંધો જાળવવા હોય તો સંબંધોની ગરિમા સમજો અને તેનું સન્માન જાળવો. મિત્રો, આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓલ પર ક્લિક કરી દો. આભાર.